બાલા હનુમાન પાસે આરસીસી રોડ અકસ્માત ઝોન બન્યો છે। રોડ વિભાગની ગંભીર બેદરકારીના કારણે દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। ભાવનગર શહેરના સુભાષનગરથી એરપોર્ટ તરફ જવાના રોડ પર બાલા હનુમાન નજીક નવો આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે। આ રોડમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેને પગલે વાહન ચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। ભાવનગર શહેરના રૂવા ગામમાં આવેલ એરપોર્ટથી ભાવનગર શહેર રિંગ રોડને જોડતા માર્ગના નવીનીકરણનું કામ હાલમાં ચાલી રહ્યું છે, જેમાં બાલા હનુમાન મંદિર પાસે આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ રોડની બંને બાજુ સાઈડમાં ઊંચી કર રહી જવાના કારણે દરરોજ નાના મોટા ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। રોડ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે આ અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે રોડનું લેવલ કરવા અને રોડ પરની કદ દૂર કરવા લોકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે। દરરોજ સર્જાતા અકસ્માતના કારણે લોકોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે, તો બીજી તરફ લોકો પણ નાની મોટી ગંભીર ઈજાનો ભોગ બની રહ્યા છે। આથી તંત્ર આ અંગે તત્કાલ ધ્યાન આપે એવી વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે। કેમેરામેન બીજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। શિવાલીમાંથી આવતો હતો અને શીતળામાં જતો હતો। ઓલી બાજુનો રોડ બંધ છે, અહીંથી આવ્યો તો આ કટ છે। આ કટમાં પંપ આવ્યો થોડો હતા વધારે ખાડા ખડીયા વધારે છે, આમ ગાડી નમી ગઈ, પલટી ખાઈ ગઈ। આ કયો વિસ્તાર હું સામાન લઈ જતો? સેન્ટિંગનો સામાન હતો અને બાલા હનુમાન કહેવાય છે। શું નડતર શું છે? આ કટ છે, એ નડતર છે, બંધ અહીંયા રોદો છે, મૂળ અહીંયા ગાડી વટે એમ જ નથી। આખો દિના કેટલા વાહન આવી રીતે તકલીફમાં આવે છે? આખા દિને આવા કેટલાય વાહન જાય અહીંથી પાછા, અહીંથી અડધા પાછા ઓલી કઈ પાછા આવી જાય, પણ રસ્તો બંધ હતો, ના એ બધું વ્યા જાય।